રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 14 માં વોર્ડ ઓફિસ ખાતે મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રમેશ ટીલાડા અને શહેર પ્રમુખ મુકેશ દોશી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 14 માં નાગરિકો દ્વારા કુલ મળીને 66 રજૂઆત કરવામાં આવી હતી। બીજલ ચાવડિયાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે માલધારી નિયમ પ્રમાણે ગાયોને રાખે છે, પરંતુ રાત્રે 8 વાગ્યા બાદ ગાયોને શહેરમાં ફરવા માટેની મંજૂરી આપવામાં આવે। ગાયો હલનચલન ન કરતી હોવાથી તેને પગમાં રોગ થવાની સંભાવના રહે છે। નાગરિકોની રજૂઆત, પ્રશ્નો અને ફરિયાદનો સ્થળ પર અથવા તો ટૂંકા સમયમાં નિવારવાના હકારાત્મક અભિગમ દાખવ્યો હતો। હું બીજલભાઈ ચાવડિયા, વોર્ડ નંબર 14 કોંગ્રેસ પ્રમુખ છું। લોક દરબારની અંદર અમે રજૂઆત ઘણી બધી કરી છે। એમાં ઘણા પ્રશ્ન રજૂ કર્યા છે। ટ્રાફિકના છે, ગંદકીના છે, ડ્રેનેજની ફરિયાદ છે, લાઇટ, પાણી, રસ્તાની આ બધી ફરિયાદો ઘણી બધી છે કે ડામરના થઈ ગયા પછી અવારનવાર વરસાદ થયા પછી આ ગાબડા પડે છે, એ એક અમારી ફરિયાદ હતી। બીજા નંબરની અંદર કે કેવડાવાડી ને 22 નંબર ને કેનાલ રોડને જોડતો પુલ છે એ તૂટેલો 1 વર્ષ પહેલા કોર્પોરેશનને તોડી નાખેલ છે, એની હજી કોઈ કામગીરી ચાલુ કરી નથી। એ એક પ્રશ્ન છે અમારે મોટો। એટલે આખા વિસ્તારની અંદર ગંદકીની સમસ્યા અને ડ્રેનેજની ફરિયાદ છે, એ કાયમી ને ખાડા રસ્તા, આ બધી ફરિયાદ જાજામાં જાજી બધી ફરિયાદો છે। અને બીજું કે અમે માલધારી સમાજમાંથી હું આવું છું, તો ગાયો માટે અમારો એક મુદ્દો એ હતો કે રાજકોટની અંદર સિટીની અંદર કોર્પોરેશને આપેલી પરમિટથી ગાયો અમે રાખીએ છીએ, ભરવાડો માલધારી સમાજ આખો। હવે એ અમારે કોર્પોરેશનના પદાધિકારીઓને કહેવાનું છે કે રાજકોટની અંદર ગાયને 24 કલાક બાંધી રાખવાથી એક વાડાની અંદર એને પગની અંદર રોગ થાય છે, એ રોગમાં એને હિસાબે ગાયો સમય જતા પગ બે કામ કરતા બંધ થઈ જાય છે। અમારે કોર્પોરેશનના પદાધિકારીઓને મેયરશ્રીને એટલી અપીલ કરવાની છે કે આપના સમયને અનુકૂળ રાતના 8 પછી 3 કલાકનો ટાઈમ આપો કે જેથી કરીને ગાય હરી ફરી શકે અને ગાયની સાથે એમનો રખેવાળ પોતે પણ હાજર રહેશે, એવી અમે બાંહેધરી આપી છીએ। એટલે આ જેટલા પ્રશ્ન છે એના અમે મેયરને રજૂઆત કરી છે અને અમને એવી રાખીએ છીએ આશા અપેક્ષા કે આનો તાત્કાલિક નિર્ણય અમને કરી આપે મેયર। પદાધિકારીઓ કીધું છે અમને કે ભાઈ તમારી જે કંઈ રજૂઆત છે કે પ્રશ્ન છે એ સાંભળ્યા છે, અમારી પાસેથી એમના પ્રશ્નની એક કોપી પણ લીધી છે, એટલે કે વહેલામાં વહેલી તકે અમે નિર્ણય કરશું ને આનો સોલ્વ થશે એ રીતે એ રસ્તા ઉપર અમે પગલાં લેશું। મારું નામ સાગઠિયા કરણ જીવરાજભાઈ નામ છે, વોર્ડ નંબર 14 એમાં તો શું છે કે તંત્ર જે રહ્યું બહુ ખરાબ છે। પ્રમુખ છે બરાબર છે અમારા અહીંયાના, એમને કીધેલું કોઈ પણ જાતનો જવાબ નથી દેતા। કોર્પોરેટરને 4 લોકો છે કોર્પોરેટર બરાબર, એમને અમે કહેવા જતા, રજૂઆત કરતા, અમારી કોઈ જાતની રજૂઆત સાંભળતા નથી। મીડિયામાં પણ તે પણ વિડીયો આવેલો છે, શેરી નંબર 1 માં સોરઠિયા પ્લોટમાં અહીંયા ખાડો પડી ગયો તો તે વિસ્તારમાં કોઈ પણ હજી સુધી કામ થયું નથી। માણસો આવે છે, તંત્રનો ખાલી જવાબ દેવામાં ખાલી આવે છે તો ખાલી એવું કહેવા માંગે છે કે થઈ જશે તમારું કામ। હાલત તો સાહેબ અત્યારે બહુ ખરાબ છે। ઘુંભારવાળા વિસ્તાર છે ત્યાંનું પણ આખું પાણી એ સોરઠિયા પ્લોટ શેરી નંબરમાં એક નંબર ઉપર વધારે આવે છે। ચીલા ગાર્ડન ચોક છે, રામનાથપરા છે, જૂની જેલવાળો રસ્તો બરાબર, ત્યાંનું પાણી ત્યાં પણ સોરઠિયા પ્લોટમાં શેરી નંબરમાં આવે છે। સોરઠિયા પ્લોટમાં તે પણ બહુ નાનો વિસ્તાર છે, પાણીનો કોઈ જાતનો હલ થતો લોકધરોમાં કહેવામાં એવું આવે છે કે તમારું કામ થઈ જશે। મને તો નથી સાહેબ લાગતું કે આમાં કોઈ જાતનું કામ થાય એવું, કે આ તો ખાલી સાહેબ બધા આ રહ્યા કોર્પોરેટર લોકો એ તો ખાલી એવું જ કહેવા માંગે છે તમારું રજૂઆત થઈ જશે, પણ કોઈ જાતની રજૂઆત કઈ કામ કરવામાં આવતી નથી। નવીનભાઈ રાયગગલા, ચીફ ઓફિસર અમરેલી, કોડીનાર અને વેરાવળમાં હતો ચીફ ઓફિસર તરીકે। અત્યારે હું નિવૃત્ત છું। અમારા તરફથી આજના લોક દરબારમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે કોર્પોરેશન સંચાલિત લાઇબ્રેરી કરણપરા ચોકમાં આવેલી છે। આ લાઇબ્રેરીની અંદર અવારનવાર લાઇટ વહી જાય છે અને 4-5 કલાક સુધી લાઇટ આવતી નથી। લાઇટનો કાપે કાયદેસર હોય છે, એટલે આવી પરિસ્થિતિમાં લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ કે સિનિયર સિટીઝનો પેપરો વાંચી શકતા નથી, વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા નથી
અંદર બેસી શકાતું નથી. એટલે લાઇબ્રેરીની અંદર ઓલ્ટરનેટિવ સ્વરૂપે જેને ઇન્વેટર અથવા જનરેટર વસાવવું જોઈએ, જેના કારણે લાઇટ જાય તો આપોઆપ છે ને લાઇટ ચાલુ થઈ જાય અને વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકે, સિનિયર સિટીઝનો વાંચી શકે. અને વિદ્યાર્થીઓ 5-5, 6-6 કિલોમીટરથી સ્કૂટર ઉપર આવતા હોય છે, એને પેટ્રોલ છે એ બળતું હોય છે, એટલે એનો ખર્ચો એને લેખે લાગે. પછી લાઇબ્રેરીની અંદર કાયમી ધોરણે ગ્રંથપાલની નિમણૂકની જરૂર છે, કારણ કે ઇન્ચાર્જમાં છે ને આવડી લાઇબ્રેરીમાં ગ્રંથપાલ ચાલે જ નહીં, કારણ કે એ લાઇબ્રેરી એનો આવવાનો કાંઈ ટાઈમ નિશ્ચિત હોતો નથી. એટલે નવા કાયમી ધોરણે ગ્રંથપાલની નિમણૂક કરવી એ એમાં અતિ જરૂરી છે. બીજું, પુસ્તકાલયની અંદર મુંબઈ સમાચાર છે, કચ્છ મિત્ર છે, આ છાપા છે ને એ આવવા જોઈએ, એ આવતા નથી. અમે વારંવાર રજૂઆત કરી છે, લેખિતમાં આપ્યું છે. ગ્રંથપાલને લાઇબ્રેરી ચલાવવામાં કોઈ રસ જ નથી, કારણ કે એનો કોઈ ટાઈમે ફિક્સ નથી કે ક્યારે આવું. અમે એમાં કાંઈ કહી તો કે હું તો ઇન્ચાર્જ છું, મને ટાઈમ મળે ત્યારે આવું, આવા મફમ જવાબ આપે છે. અને લાઇબ્રેરીમાં હાલનો જે સમય છે સાંજનો 7:30 સુધીનો, એ વિદ્યાર્થીઓ છે ને પાર્ટ ટાઈમ નોકરી કરતા હોય તો 5:30-6 જ ફ્રી થાય, પછી એને અભ્યાસ અર્થે વાંચવાનો છે ને સમય મળે તો 11-12 વાગ્યા સુધી લાઇબ્રેરી ચાલુ રહે. એવી વ્યવસ્થા છે ને કોર્પોરેશને છે ને કરવી જોઈએ. અને ત્યાં સિક્યુરિટીનો સ્ટાફ છે જ 24 કલાક, એટલે બીજો કોઈ પ્રશ્ન એમાં નથી. કોઈ કર્મચારીને બોલાવવાના નથી, સિક્યુરિટીનો સ્ટાફ છે એ વિદ્યાર્થીઓને છે ને હોલ ખોલી દે એટલે વિદ્યાર્થીઓનો અભ્યાસ કરીને 12 વાગે બંધ કરી દે. અને એવું કીધું કે તમારો પ્રશ્ન છે ને અમે હલ કરી દઈશું, આવું મપમ કીધું છે. હવે કરે ત્યારે સાચું, કારણ કે મને બહુ એના ઉપર આમ લાગ્યું નહીં કે આ લોકો શું કરશે એમ. પછીનો એક બીજો પ્રશ્ન હતો કે માધાપર ચોકડી પાસે સન્ને 93 ની અંદર છે ને ખુલ્લા પ્લોટ સરકારની યોજના પ્રમાણે ફાળવામાં આવેલા. આ પ્લોટ છે ને એની બદલે સરકારે એવું નવેસરથી નક્કી કર્યું કે જેને પ્લોટ ફાળવેલા છે ને એને તૈયાર મકાન આપવા પ્લોટના બદલે. અને એના કામે છે ને જેટલા લાભાર્થીને છે ને પ્લોટ ફાળવા છે એને બધાએ 250 રૂપિયા આ પેટે ભરવા, પછી જ એને છે ને આમાં સિલેક્શન થઈ શકે. એટલે અમે 250 રૂપિયા 93માં ભરેલા. હજી સુધી છે ને અમને કોઈ પણ પ્રકારના પ્લોટો છે ને એના બદલે તૈયાર મકાન ક્યાંય કોર્પોરેશને ફાળવેલા નથી. અને આ જે અમારો એરિયા છે ને એ કોર્પોરેશન એરિયાની અંદર જ આવે છે. ઘંટેશ્વર અને માધાપર છે ને એ બેયને કોર્પોરેશનમાં નોટિફિકેશન બહાર પાડીને સરકારે જોડી દીધેલા છે. વોર્ડ નંબર 14ની અંદર લોક દરબાર યોજાયો ત્યારે આ લોક દરબારની અંદર કેમ કે વોર્ડ નંબર 14ની અંદર હોકળો પણ છે, લલુડી હોકળી પણ આવેલી છે, એના થોડા ઘણા પ્રશ્ન હતા, ડેનેજના પ્રશ્ન હતા, પણ આ પ્રશ્ન તાત્કાલિક ધોરણે નિકાલ કરાય તેવા અધિકારીને સૂચન આપેલ છે. હોકળા છે એ ધીમે ધીમે થઈને બુરાઈ ગયા હોય તો તે હોકરાની સફાઈ માટેનો પણ આદેશ આપેલો છે. તેમજ જે વધારાના ખડ ઉગેલા છે ચોમાસાની ઋતુ દરમિયાન તેને પણ દૂર કરવામાં આવશે. લોકોના જે કાંઈ પણ પ્રશ્ન હશે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા માટે વોર્ડની ટીમ અને કોર્પોરેટરો સતત પ્રયત્ન કરે છે. 3 દિવસ પછી વોર્ડ નંબર 14ના જે પણ પડતર પ્રશ્ન છે એ પ્રશ્ન કેટલા સુધી એનો નિકાલ થયો તેનું પણ રિપોર્ટિંગ અધિકારીઓ સાથે લેવામાં આવશે. આજી રિવરફ્રન્ટ છે, જેમ સાબરમતી રિવરફ્રન્ટનું તબક્કાવાર ધીમે ધીમે કામગીરી કરવામાં આવતી તેવી જ રીતે આજી રિવરફ્રન્ટની અંદર ધીમે ધીમે નાના નાના બ્લોક કરી અને કામગીરી છે કરવામાં આવે છે. પણ ધીમી કામગીરીના હિસાબે આ કામ ક્યાંય દેખાતું નથી, પણ કામગીરી ચોક્કસ થાય છે. રામનાથ મહાદેવનું મંદિર ખૂબ જૂનું મંદિર હોય, સ્વાભાવિક છે કે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ત્યાંના લાગણી સાથે જોડાયેલા ભક્તો પણ દરરોજ રામનાથ મહાદેવના મંદિરે જતા હોય છે. તો ત્યાં જે પણ મંદિરની અંદર કોઈ હાર પધરાવેલા છે, કોઈ પડા પધરાવેલા છે અને ક્યાંય ખડ વધારાનું ઉગી ગયું છે, એ ખડ અને વધારાનો કચરો છે જેસીબી દ્વારા તેને ચોખ્ખા કરવામાં આવશે.